स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્ય કાળના 34મા અઠવાડિયાનો મંગળવાર. માતા ધર્મસભા આજે સંત કાતરીનાનું પર્વ ઉજવે છે. આજના શુભ સંદેશમાં ઈસુ ભવિષ્યમાં બનનાર 2 ઘટના, યરુશાલેમના મંદિરનું પતન અને યુગના અંતે થનાર ઘટનાઓનું વર્ણન કરે છે તથા તેનાથી ગભરાયા વિના મક્કમ રહેવાની સલાહ આપે છે. સાંભળીએ સંત લુકકૃત શુભ સંદેશ, અધ્યાય 21, કડી 5-11. કેટલાક લોકો સુંદર પથ્થરકામ અને ભેટ ચડાવેલી વસ્તુઓથી મંદિર કેવું શોભતું હતું એની વાત કરતા હતા. એટલે ઈસુ બોલ્યા, તમે આ બધું જુઓ છો ને? પણ એવો સમય આવશે જ્યારે આમાંનો એક પણ પથ્થર બીજા ઉપર રહેવાનો નથી. બધા જ ઉથલાવી પાડવામાં આવશે. તેઓએ તેમને પૂછ્યું, ગુરુદેવ, એ બધું ક્યારે બનશે? અને એ બધું બનવાની તૈયારી છે એની એધાણી શી હશે? ઈસુએ કહ્યું, જોજો, કોઈ તમને ભરમાવે નહીં. કારણ મારું નામ ધારણ કરીને ઘણા આવશે અને કહેશે, હું જ તે છું અને એ ઘડી આવી પહોંચી છે. તેમની પાછળ જશો નહીં. અને જ્યારે તમે યુદ્ધો અને ઉથલપાથલોની વાત સાંભળો ત્યારે ગભરાટમાં પડશો નહીં. કારણ એવું બધું તો પહેલાં બનવાનું જ, પણ તરત જ અંત આવવાનો નથી. પછી તેમણે કહ્યું, પ્રજા વિરુદ્ધ પ્રજા અને રાજ્ય વિરુદ્ધ રાજ્ય યુદ્ધે ચડશે. મોટા મોટા ધરતીકંપ થશે. ઠેક ઠેકાણે દુકાળ પડશે અને રોગચાળો ફાટી નીકળશે. આકાશમાં ભયંકર દ્રશ્યો અને મોટી એધાણીઓ દેખાશે. स्नेहदा स्पन्दन स्पन्दन। આપણે ઉપાસના વર્ષના છેલ્લા અઠવાડિયામાં પ્રવેશી ચૂક્યા છીએ. આવતા રવિવારથી આગમન ઋતુની શરૂઆત થશે. આ અઠવાડિયા દરમિયાન સંત લુકના શુભ સંદેશના 21મા અધ્યાય ઉપર આપણે મનન ચિંતન કરી રહ્યા છીએ, જે પ્રભુના આગમન વિશે આપણને સમજાવે છે. આપણને આવનાર આગમન ઋતુ અને વિશેષ તો ઈસુના બીજી વારના આગમન માટે તૈયારી કરવામાં પણ તે મદદરૂપ બને છે. ઈસુના બીજી વાર આગમન સમયે કેવી પરિસ્થિતિ હશે, આપણે કેવી તૈયારીઓ રાખવાની છે, તેના ઉપર આ વચનો ભાર મૂકે છે. આ નશ્વર જગતમાં જે કંઈ માનવ સર્જિત છે તેનો એક દિવસ અવશ્ય નાશ થવાનો છે. કહેવતમાં કહ્યું છે ને, નામ તેનો નાશ. સુંદર પથ્થરકામ અને ભેટ ચડાવેલી વસ્તુઓથી શોભાયમાન મંદિરનો પણ એક દિવસ નાશ થયો હતો. રોમન ગવર્નર ઈસવીસન 70માં આ ભવ્ય મંદિરનો નાશ કરે છે. પ્રભુ ઈસુએ ભાખેલ ભવિષ્યવાણી મુજબ એક પથ્થર ઉપર બીજો પથ્થર રહેતો નથી. એવું કહેવાય છે કે મંદિરનો નાશ કરતી વખતે લગાડેલ આગમાં મંદિરનું કેટલુંક સોનું પીગળીને 2 પથ્થરો વચ્ચેની ફાટમાં ભરાઈ ગયું હતું. તે મેળવવા માટે આ પથ્થરોને એકબીજાથી જુદા કરવામાં આવ્યા હતા. ઈસુ કેટલીક એંધાણીઓ પણ બતાવે છે. જૂઠા ઉપદેશકો આવશે, પણ તેમનાથી ભરમાઈ જઈને તેમની પાછળ જવાનું નથી. યુદ્ધો, ઉથલપાથલો, ધરતીકંપ, દુકાળ, રોગચાળો, આકાશમાં ભયંકર દ્રશ્યો વગેરેથી ગભરાઈ જવાનું નથી. કારણ આ બધું બનશે, પણ તરત અંત આવવાનો નથી. વિવિધ વસ્તુઓથી શણગારાયેલ યરુશાલેમના મંદિરની માફક આપણે પણ આપણા દેહને શણગારીએ છીએ. પરંતુ આપણો આ મોઘેરા મનખા દેહનો પણ એક દિવસ નાશ થવાનો છે. એક દિવસ તે માટીમાં ભળી જવાનો છે. આ નાશવંત શરીરને શણગારવા માટે આપણે કેટલું બધું કરીએ છીએ, કેટલો સમય આપીએ છીએ. પણ જે અમર છે, જેનો ક્યારેય નાશ થવાનો નથી, તે આત્મા માટે આપણે પૂરતો સમય ફાળવતા નથી. આપણે પ્રભુના આગમન માટે આપણી જાતને તૈયાર કરીએ.
क्षमा